મારું કરિયર 2011માં પૂરું થઈ ગયું. આઈ એમ નોટ હેપી વિથ માય લાઈફ. આ બધું મેં કરી લીધું ભણવાનું. હવે આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ. હું ક્રિકેટ રમવાનો હતો. મેં ક્રિકેટ ચાલુ કર્યું, પછી મારો અંગૂઠો તૂટી ગયો અને 2 ટુકડા થઈ ગયા હતા. ત્યાર પછી હું ક્રિકેટ નહીં રમી શકતો. ધીસ ઇઝ વેન આઈ હેડ ટુ મેક અ ડિસિઝન કે આઈ એમ ઇન ધ બેસ્ટ ફિઝિકલ ફેઝ ઓફ માય લાઈફ. બોડી બધું લાંબા વાળ, સિક્સ પેક એબ્સ જે બી હોય એ. આઈ ફેલ્ટ ગ્રેટ. આરજે બધાનો ઇન્ટરવ્યુ લેવાનું બધું. એમ આઈ હેપી. મારું કરિયર 2011માં પૂરું થઈ ગયું હતું. પછી પ્રેમ પ્રકરણ હેપન. ધેન આઈ વોઝ લાઈક ચલ અબ તેરી લાઈફ સેટ હે. बहुत बड़ी पिक्चर मળી. અમિત ત્રિવેદી, ઈશા, દીક્ષા, આ તે બધા આ લોકો બધા બહુ મોટી હાઇપ કરી. એટલે મેં કીધું કે ઓકે હવે કદાચ હું સેટ થઈ જઈશ. એન્ડ વેન ધેટ ફિલ્મ ડિડન્ટ વર્ક ને, તો મેં કીધું કે યાર ધીસ ઇઝ વેર આઈ ડોન્ટ નો વોટ્સ ગોના હેપન વિથ માય લાઈફ. અને પછી લુટેરા આવી, પછી વેલ્ડન સીએ સાહેબ મને મળી. વેલ્ડન સીએ સાહેબ મળી, મેં કીધું ચાલ કરીએ, બહુ સરસ સ્ક્રિપ્ટ છે. પછી મને સંઘવી એન્ડ સન્સ મેં 2 વર્ષ પહેલા સાઇન કરી હતી, એ ચાલુ થઈ. પછી એક વિશ્વગુરુ કરીને ફિલ્મ આવી, એ પૂરી થઈને હેમા મને મળી. એટલે હિમાએ ડેડા આપી. આ બધી ફિલ્મો કરીને અચાનક બધું એક સાથે રિલીઝ થાય છે. એટલે ધીસ ઇઝ માય લાઈફ.